ओम सहना भवतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। तो तृतीय मुंडक द्वितीय खंड અને એનો છઠ્ઠો મંત્ર છે वेदांत विज्ञान सुनिश्चितार्थाः संन्यास योगाद्यतयः शुद्ध सत्त्वाः ते ब्रह्मलोकेषु परान्तकाले परामृताः परिमुच्यन्ति सर्वे। तो आत्मज्ञान ની પ્રાપ્તિમાં વેદાંત વિજ્ઞાન પ્રમાણ છે। વેદાંત કયા બાબતમાં પ્રમાણ છે? આપણે શેના માટે વેદાંતના શરણે જવાનું છે? કે ઈશ્વરના જ્ઞાન માટે, આત્માના જ્ઞાન માટે। એટલે પ્રમાણ શબ્દ ખૂબ જ મહત્વનો છે। પૂજ્ય સ્વામીજીએ પ્રમાણ શબ્દની એકાંતમાં ખૂબ જ વિચારણા કરેલી છે। તો વેદાંત વિજ્ઞાન વડે સુનિશ્ચિત અર્થ, જે જાણવા યોગ્ય અર્થ હતો એ જેમણે જાણી લીધો છે, એ વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થ। આ શ્લોકમાં આત્મજ્ઞાન કે વેદાંત શાસ્ત્ર જે છે એ કઈ બાબતમાં પ્રમાણ છે, પ્રમાણની આવશ્યકતા શું છે અને પ્રમાણનું જે મુખ્ય પ્રયોજન છે, પ્રમાણની વિશેષતા। તો આત્મલાભ માટે, પરમાત્માના લાભ માટે, પરમાત્માની પ્રાપ્તિ માટે વેદાંત વિજ્ઞાન રૂપી પ્રમાણની વિશેષતા કે એ પ્રમાણનું શું પ્રયોજન છે એની વાત થઈ છે, એની ચર્ચા, એનું પ્રતિપાદન થયેલું છે। અને જીવન મુક્તિ અને વિદેહ મુક્તિમાં કોઈ અંતર નથી। જીવન મુક્તિ અને વિદેહ મુક્તિમાં જ્ઞાનીની દ્રષ્ટિએ કોઈ અંતર નથી। આ ભેદ કેવળ અજ્ઞાની વડે કલ્પાયેલા છે। એવી જ રીતે એનું અહીંયા પ્રતિપાદન થયેલું છે। તો વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ, તો વેદાંત જનિત વિજ્ઞાનથી સુનિશ્ચિત અર્થ જે છે, વેદાંત પ્રમાણથી જે જ્ઞાન જન્મે છે, વેદાંત પ્રમાણથી જે આત્માનો અપરોક્ષ અનુભવ, અપરોક્ષ જ્ઞાન જન્મે છે, સાક્ષાત અપરોક્ષ જ્ઞાન જન્મે છે। વેદાંત શાસ્ત્રના આપણે શ્રવણ મનન નિધિધ્યાસન કરીએ તો આપણામાં કયું જ્ઞાન જન્મે? વેદાંત આપણે ભણીએ, જેમ કે રસોઈ પાક શાસ્ત્રનું પુસ્તક હોય એ આપણે વાંચીએ તો આપણને ખબર પડે કે રસોઈ કઈ રીતે બનાવાય, રોટલી છે, લાડુ છે, ફૂલવડી છે વગેરે કઈ રીતે બને, દરેકે દરેક વસ્તુઓ કઈ રીતે બને એ આપણને ખબર પડે। તો વેદાંત શાસ્ત્ર ભણીએ, બ્રહ્મસૂત્ર છે, ભગવદ્ ગીતા ભાષ્ય છે, પછી આ ઉપનિષદો છે, પ્રસ્થાનત્રયી વગેરે આપણે ભણીએ તો આપણામાં શું જ્ઞાન જન્મે? મારા સ્વરૂપનું જ્ઞાન જન્મે। બરોબર। આત્માનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? આત્માનું બ્રહ્મત્વ એટલે આત્માનું એકત્વ, આત્મા સર્વાત્મા છે। જો બ્રહ્મ શબ્દ એટલે શું? બ્રહ્મ ઇઝ ઇક્વલ ટુ સર્વાત્મા। સુવર્ણ અને બ્રહ્મ કહેવાય, બધા અલંકારોનું બ્રહ્મ સુવર્ણ કહેવાય।
કેમ? કારણ કે સુવર્ણ બધા અલંકારોનો આત્મા છે. જેટલો આત્માપણું સુવર્ણનું એક ચૂનીમાં છે, 1 ગ્રામની ચૂનીમાં જેટલું સુવર્ણપણું છે, સુવર્ણ તત્વ છે, એટલું જ 10 તોલાના હારમાં સુવર્ણપણું છે. એટલે સુવર્ણને અલંકારોનું બ્રહ્મ કહેવાય. એમ આત્માનું બ્રહ્મત્વ જાણવાનું છે, એટલે કે આત્મા સર્વાત્મા છે, અથવા તો બધા અલંકારોમાં સુવર્ણ એક અદ્વિતીય છે, એ મુખ્ય પ્રયોજન કહેવાય સુવર્ણના જ્ઞાનનું. એવી રીતે વેદાંત વિજ્ઞાન છે. આપણે વેદાંત ભણીએ તો આપણામાં શું બુદ્ધિ, શું કયો પ્રત્યય જન્મ છે? સર્વ ઉપાધિમાં, સમગ્ર દૃશ્ય પ્રપંચમાં હું એક અધિષ્ઠાન ચૈતન્ય છું, હું એક આત્મા છું, હું બધી ઉપાધિઓનો આત્મા છું, હું સર્વાત્મા છું, એવું વિજ્ઞાન જન્મ છે. આપણે જ્ઞાન અને વિજ્ઞાનનો અર્થ કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી એમાં જોયો હતો. જ્ઞાન એટલે શું? જો આપણે ખાલી ભેદ પાડવો છે, વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન. ખાલી આમ તો જ્ઞાન અને વિજ્ઞાનનો એક જ અર્થ થાય, પરંતુ વિજ્ઞાન શબ્દ છે તો એનો કંઈક જુદો અર્થ આપણે સમજવા માટે સમજીએ. તો જેમ ત્રિભુવન ભીમજી ઝવેરીમાં આપણે જઈએ તો જ્ઞાન જન્મે છે. શું? અલંકારોની અનેકતા છે, વિવિધતા છે, જુદા જુદા પ્રયોજન વાળું સુવર્ણ જણાય છે આપણને. ઝવેરીની દુકાનમાં જઈએ તો અને જુદા જુદા પ્રયોજન વાળું, જુદા જુદા નામ વાળું, જુદા જુદા આકાર વાળું સુવર્ણ જણાય છે. આને સુવર્ણનું જ્ઞાન કહેવાય. સુવર્ણનું વિજ્ઞાન કોને કહેવાય? હા, એટલે થોડુંક હજી એક આ સ્ટેપ છે, બરોબર છે, આ છે બરોબર, સમજી ગયા. અને બધા અલંકારોમાં સુવર્ણ અદ્વિતીય છે અને બરોબર, એટલે હા સમજી ગયો. જો સુવર્ણનું વિજ્ઞાન કોને કહેવાય? સુવર્ણનો જ, હા, અલંકારો અધ્યારોપિત છે. એટલે સુવર્ણના વિજ્ઞાનમાં આપણી બુદ્ધિમાં સુવર્ણનો જે પ્રત્યય જન્મે એમાં અલંકારોનું નામ અને રૂપ ન હોવું જોઈએ, એને સુવર્ણનું વિજ્ઞાન કહેવાય. સુવર્ણનું જ્ઞાન એટલે શું? બધા અલંકારોમાં સુવર્ણ વ્યાપ્ત છે, બધા અલંકારોનું ઉપાદાન કારણ સુવર્ણ છે, આને સુવર્ણનું જ્ઞાન કહેવાય. સુવર્ણનું વિજ્ઞાન કોને કહેવાય? બધા અલંકારોમાં સુવર્ણ અદ્વિતીય છે અને બધા અલંકારો સુવર્ણ પર અધ્યારોપિત છે, મિથ્યા અધ્યસ્ત છે. અલંકારોનું સુવર્ણમાં કોઈ અસ્તિત્વ નથી. સુવર્ણને જોઈશું એટલે કેમ ગયા અલંકારો? અલંકારો બાધિત થઈ ગયા. જ્યાં સુધી અલંકારો ઉપર દ્રષ્ટિ છે ત્યાં સુધી સુવર્ણ એમનું કારણ છે, પણ આપણે આ બાજુ જોવાનું છે, સુવર્ણનું વિજ્ઞાન જોવાનું છે. સુવર્ણના વિજ્ઞાનમાં અલંકારોનો નામ આકાર કોઈ પ્રત્યય પણ નથી, પ્રતીતિ પણ નથી, કેવળ માત્ર ને માત્ર સુવર્ણ જ છે. આને સુવર્ણનું વિજ્ઞાન કહેવાય. તો એવી જ રીતે વેદાંત શાસ્ત્ર જનિત આપણે ભણીએ, શ્રવણ મનન નિધિધ્યાસન કરીએ ત્યારે વિજ્ઞાન શું જન્મે છે? હું સર્વાત્મા છું, હું સમગ્ર દૃશ્ય પ્રપંચનું અધિષ્ઠાન છું અને મારા સિવાય કંઈ નથી. દૃશ્ય મુજ દ્રષ્ટાથી અનન્ય છે, જુદું પૃથક નથી. આને વેદાંતનું વિજ્ઞાન કહેવાય. તો વેદાંત જનિત વિજ્ઞાનથી જાણવા યોગ્ય અર્થને જેમણે સુનિશ્ચિતાર્થાહ, સારી રીતે નિશ્ચયપૂર્વક જાણી લીધો છે કે વેદાંત શાસ્ત્રનું એક જ તાત્પર્ય છે, એક જ પ્રયોજન છે, તત્તુ સમન્વયાત. આત્મા અને બ્રહ્મના એકત્વમાં જ સમગ્ર વેદાંત શાસ્ત્ર પરિણમે છે, એટલે કે એમાં જ તાત્પર્ય ધરાવે છે, એમાં જ એમનો સમન્વય છે. સમન્વય એટલે શું? બધા એ તરફ દોરી જાય ને એને સમન્વય કહેવાય. બધા અલંકારોનો સુવર્ણમાં સમન્વય કહેવાય. બધા અલંકારો સુવર્ણ તરફ દોરી જાય છે. એવી જ રીતે
સુનિશ્ચિત અર્થ શું છે? આત્માનું બ્રહ્મત્વ, આત્માનું સર્વાત્માપણું અથવા તો આત્માનું અદ્વિતીયપણું એ વેદાંત વિજ્ઞાનનો સુનિશ્ચિત અર્થ છે. એટલે આ અર્થ જેમણે સારી રીતે જાણી લીધો છે એવા તત્વદર્શી મહાત્માઓનું અહીંયા વર્ણન છે. એટલે કે આ પ્રમાણે વેદાંત વિજ્ઞાનનો સુનિશ્ચિત અર્થ જેમણે બુદ્ધિમાં સારી રીતે નિશ્ચિત કરેલો છે. પછી શું કરે છે એ લોકો? સંન્યાસ યોગાત, તો સંન્યાસ રૂપી યોગથી, તો સંન્યાસ રૂપી યોગથી હંમેશા એ સર્વાત્મા કે બ્રહ્મ સાથે જોડાયેલા જ રહે છે. સંન્યાસ એ ફેવિકોલ જેવું છે. ફેવિકોલ થી બે વસ્તુ જોડાઈ જાય એમ જે આ તત્વદર્શી મહાત્મા છે એ સંન્યાસ યોગ રૂપી ફેવિકોલ એડહેઝિવ થી બ્રહ્મત્વ જોડે. હંમેશા હું બ્રહ્મ છું એ જ પ્રત્યયમાં યુક્ત થઈ ગયા છે, સમાહિત થઈ ગયા છે. પછી કોણ છે એ લોકો? યતય, યતિઓ છે, યત્ન કરનારા છે, કેવળ આત્માને બ્રહ્મ સ્વરૂપે જ જુએ છે. એવા યતિઓ આવું કઈ રીતે એમને પ્રાપ્ત થયું? કે શુદ્ધ સત્વાહ, એટલે અત્યંત શુદ્ધ વિશુદ્ધ સત્વ પ્રધાન એમનું અંતઃકરણ હતું, માટે એમને આ અર્થ સ્ફુર્યો છે. પછી એ લોકોનું શું થાય છે? તો કે મેં કીધું કે જીવન મુક્તિ અને વિદેહ મુક્તિમાં કોઈ ફરક નથી, એ પણ આ શ્લોક સમજાવે છે. તો એ કહે છે તે બ્રહ્મલોકેશુ પરાંત કાલે, સુષુપ્તિમાં રોજ પ્રલય થાય છે. પછી દેહનું જયારે મૃત્યુ થાય, પ્રારબ્ધ ક્ષય થાય, જયારે દેહનું મૃત્યુ થાય ત્યારે અજ્ઞાનીનો એ અંતકાળ કહેવાય છે. અજ્ઞાની બીજું શરીર ધારણ કરે છે. એવી રીતે જ્ઞાની જે છે, તત્વદર્શી મહાત્મા છે, જે જીવન મુક્ત થઈ ગયેલા છે, એ એકવાર પ્રારબ્ધ ક્ષય થાય એમનો, એટલે કે આ દેહ પતન પામે ત્યારે બીજી વખત એમણે દેહ ધારણ કરવાનો હોતો નથી. દેહ ધારણ કરવાનું કોઈ કારણ રહ્યું નથી, અવિદ્યા નથી. અવિદ્યાનું કાર્ય કામ, ક્રોધ, કામ અને કર્મ એ રહ્યું નથી. માટે જીવન મુક્ત મહાત્મા તત્વદર્શી જે યતિઓ છે, સંન્યાસીઓ છે, એમનો આ પરાંત કાળ છે. આ દેહ જયારે પ્રારબ્ધ ક્ષય થાય, જયારે છૂટી જાય ત્યારે બીજો દેહ ધારણ કરવાનો હોતો નથી, માટે એને પરાંત કાળ કહેવાય છે. તો પરાંત કાળે એટલે કે દેહ ત્યાગના સમયે પરામૃતા પરિમુચ્યંતી સર્વે, એ સર્વે યતિઓ સર્વ તરફથી પરિમુચ્યંતી, પરિતઃ મુચ્યંતી, હંમેશ માટે મુક્ત થઈને જ રહે છે, વિદેહ મુક્ત થઈ જાય છે. પરામૃતા પરિમુચ્યંતી સર્વે એ વિદેહ મુક્તિનું વર્ણન છે. પરાંત કાલે પરામૃતા પરિમુચ્યંતી સર્વે એ બધું વિદેહ મુક્તિનું વર્ણન છે. એટલે અમૃત સ્વરૂપ થઈને રહે છે, અમર ભાવને પ્રાપ્ત થઈ જાય છે. તો આપણે જયારે સંન્યાસીનું સ્વાગત કરીએ છીએ ત્યારે આ મંત્ર અંદર ન કર્મણા ન પ્રજયા ધનેન એમાં પણ આવે છે. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થ, મેં આગળના ક્લાસમાં વાત કરી હતી, ઘણા આચાર્યો વિજ્ઞાનનો અર્થ ભક્તિ પણ કરે છે. તો ભક્તિ એટલે શું? એક જ મુદ્દાનો કાર્યક્રમ, એવું જે સ્વામીજી શબ્દ વાપરે છે, ભાઈ સવારથી ઉઠીને સાંજ સુધી, બીજો દિવસ 24/7 × 365 શું છે? શ્રવણ, મનન, નિધિધ્યાસન. આત્મા બ્રહ્મ છે એ જ વિચારમાં પોતાના મન બુદ્ધિને એમાં જ પરોવવું, એને ભક્તિ કહેવાય. તો માત્ર અને માત્ર જ્ઞાનથી જ, એકત્વના જ્ઞાનથી મુક્તિ મળે. એ જે નિશ્ચય છે એવા કન્વિક્શન થી જ્ઞાનની માંગણી કરે છે, એટલે જ્ઞાન રૂપી સાધનામાં તત્પર થયેલા છે, એને વિજ્ઞાન અથવા તો ભક્તિ પણ કહેવાય છે. એટલે મોક્ષ કે જીવન મુક્તિ એ આ યતિઓ સંન્યાસીઓનો કોઈ ઓપ્શનલ ગોલ નથી. ચલો સવારે છે ને થોડું કામ, ઘરનું કામ કરવામાં મજા નથી આવતી, એટલે 1 કલાક અમે ક્લાસ ભરીએ છીએ, સવારે 7 થી 8 સ્વામીજી ભણાવે છે એટલે અમે ભણીએ છીએ. એવું કોઈ ઓપ્શનલ રીતે શ્રવણ નથી કરતા કે ઘરમાં કઈ ટાઈમ પસાર કરવાનું નથી ને એટલે હું ક્લાસ ભરું છું. એટલે આ વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા કેવા હોય કે વેદાંત વિજ્ઞાન જ એકમાત્ર મારા જીવનમાં ગોલ છે, ધ ઓનલી ગોલ. વેદાંતનું શ્રવણ મનન નિધિધ્યાસન જ એકમાત્ર મારા જીવનનું લક્ષ્ય છે. એટલે ઓપ્શનલ ગોલ નથી, ઓનલી ગોલ. ઇટ ઇઝ અ ચોઇસલેસ ચોઇસ. એટલે કે કેમ ભાઈ શ્રવણ કરો છો? તો કે શ્રવણ નો કોઈ વિકલ્પ નથી અમારી પાસે. શ્રવણ ન કરીએ તો શું કરીએ? બીજું કંઈક હોય તો એ કરવામાં મન જાય ને આપણું. શ્રવણ મનન નિધિધ્યાસન રૂપી બ્રહ્માભ્યાસ કે સ્વાધ્યાય સિવાય કોઈ વિકલ્પ જ રહ્યો નથી.
એટલે ચોઇસલેસ ચોઇસ છે. એટલે આવી રીતે વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થ કઈ રીતે થવાય? વેદાંતના વિજ્ઞાનમાં, વિજ્ઞાન એટલે કે આવી રીતે જે અદ્વિતીયત્વ જેનું જે જ્ઞાન છે એનો સુનિશ્ચિત અર્થ મારી બુદ્ધિમાં કઈ રીતે જન્મે? તો આવી તત્પરતા હોય ત્યારે જન્મે છે. તો માત્ર ને માત્ર વેદાંત વિજ્ઞાન કેમ કીધું? એટલે કે વેદાંત શાસ્ત્ર બીજું કોઈ ન્યાય ને મીમાંસા ને બધું પણ ભણવું જોઈએ, વ્યાકરણ પણ ભણવું જોઈએ. તો માત્ર ઉપનિષદો ને બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતા ઉપર જ કેમ? એટલે પ્રસ્થાનત્રયના એટલે આપણા શાસ્ત્રો જે છે એ જ કેમ? કારણ કે એનું પ્રમાણ શું છે? તો કે આત્માના એકત્વ, આત્માના બ્રહ્મત્વના જ્ઞાન માટે, સર્વાત્મત્વના જ્ઞાન માટે વેદાંત જ એકમાત્ર સાધન છે. એના સિવાય બીજું મીમાંસા, વ્યાકરણ, તર્ક વગેરે ભણવાથી આ જ્ઞાન નહીં જન્મે. એટલે પૂજ્ય સ્વામીજી ઉદાહરણ આપતા હતા ને કે એક હજામ 12 વર્ષ તર્ક અને મીમાંસા બધું ભણવા ગયો અને 12 વર્ષ એ ભણીને આવ્યો પછી એવું કહે કે ભગવાન મારાથી જુદા છે. તો કે એ તો તું હજામત કરતો તો ત્યારે ખબર જ હતી ને તને કે ભગવાન તારાથી જુદા છે, તો તે 12 વર્ષ કર્યું શું? એટલે આત્માના એકત્વ, ભગવાન મારાથી અભિન્ન છે. જો હું ભગવાન છું એવું આપણને જરા સંકોચ લાગતો હોય તો ભગવાન મારાથી અભિન્ન છે એ જ્ઞાન માટે આપણે વેદાંત ભણવાનું છે. પરમાત્મા મારાથી અભિન્ન છે એટલે એ જ્ઞાન માટે વેદાંત જ એકમાત્ર સાધન છે. મારે મારું મુખ જોવું હોય, આજે કંઈક દાઢી કરી છે કે નહીં શું છે, મારે મારું મુખ જોવું હોય તો દર્પણ જ એકમાત્ર સાધન છે, વિશ્વસનીય સાધન છે, પ્રામાણિક સાધન છે. બીજા કોઈને હું પૂછું કે તો એનાથી મને સંતોષકારક જવાબ ના મળે કદાચ. એટલે મુખ જોવા માટે દર્પણ એકમાત્ર વિશ્વસનીય સાધન છે, પ્રામાણિક સાધન છે. એમ મારે મારું સ્વરૂપ જોવું છે તો મારું આત્મ સ્વરૂપ વાસ્તવિક અર્થમાં કેવું છે, હું મને જે કરતા ભોગતા શ્રોતા મનતા વિજ્ઞાતા માનું છું એ ખરેખર એવો હું છું? હું જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રણેય અવસ્થાને અનુભવું છું, ત્રણેય અવસ્થાઓમાં જઉં છું, શું એ હું ખરેખર છું? આ કર્મ કરનારો, કર્મના ફળ ભોગવનારો, શું હું એ છું ખરેખર? તો કે ના. દર્પણ શું છે? વેદાંત શાસ્ત્ર દર્પણ છે, સાધન છે, પ્રમાણ છે. મારા સ્વરૂપના જ્ઞાન માટે, આત્માના એકત્વના જ્ઞાન માટે આવી રીતે પ્રમાણ છે. એટલે જીવનમાં બધી પ્રાયોરિટી એક પ્રાયોરિટીમાં પરિણમી ગઈ છે. હવે જીવનનું એકમાત્ર લક્ષ્ય છે, એક જ મુદ્દાનો કાર્યક્રમ, એને વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થ કહેવાય. શ્રવણ મનન નિધિધ્યાસન વડે જ્ઞાન પ્રાપ્ત કરવું અને જ્ઞાન વડે મુક્તિ પ્રાપ્ત કરવી, પરમાત્માની આવી રીતે મારાથી અભિન્ન થયા લાભ કે પ્રાપ્તિ કરવી, એ જ એકમાત્ર સુનિશ્ચિત અર્થ છે. એટલે આપણું લક્ષ્ય શું છે એની સ્પષ્ટ સમજ છે. લક્ષ્ય માટેનું સાધન શું છે? જો લક્ષ્ય શું છે? આત્માનું એકત્વ, આત્માનું બ્રહ્મત્વ કહો, આત્માનું અદ્વિતીયત્વ કહો, એ લક્ષ્ય છે. એને જ જીવન મુક્તિ કહેવામાં આવે છે. એના માટેનું સાધન શું છે? લક્ષ્ય માટેનું સાધન શું છે? જ્ઞાન. જ્ઞાન સાધન છે, મુક્તિ લક્ષ્ય છે. મુક્તિ, જીવન મુક્તિ મને જોઈએ છે એ લક્ષ્ય છે. એના માટેનું સાધન શું છે? શ્રવણ મનન નિધિધ્યાસન કે આત્મજ્ઞાન વિચાર, આત્મવિચાર, વેદાંત વિચાર એ સાધન છે. અને એનો માર્ગ, તો એનો માર્ગનું પણ અહીંયા યતયઃ શુદ્ધ સત્વાહ જે કીધું છે, શુદ્ધ સત્વાહ એ માર્ગનું અહીંયા કથન કરેલું છે. સવારે થોડોક એકાદ ક્લાસ ભરી લઈશું, સાંજે એકાદો ક્લાસ ભરી લઈશું, એકાદી પૂજા કરી લઈશું વગેરે, એનાથી થઈ જશે? તો કે ના, માર્ગ પણ સાચો હોવો જોઈએ. મારે જવું છે ઋષિકેશ અને હું ચેન્નાઈની ટ્રેન પકડું તો ક્યારે ઋષિકેશ ના જવાય. એવી રીતે જે માર્ગ છે શુદ્ધ સત્વાહ, અંતઃકરણ શુદ્ધિ રૂપી નિષ્કામ કર્મયોગ ભક્તિયોગ રૂપી જે માર્ગ છે એનું પણ અહીંયા આ શ્લોકમાં આવી રીતે વિધાન થયેલું છે. યતયઃ એટલે કે નિષ્કામ કર્મયોગ ભક્તિયોગથી જે શુદ્ધ સત્વાહ થયા છે. સંન્યાસ યોગા, સંન્યાસ રૂપી યોગથી એ નિવૃત્તિ પરાયણ રહે છે. સંન્યાસ યોગાત એટલે શું? નિવૃત્તિ પરાયણ રહે છે. એ લોકો પરિપક્વ છે, યોગારૂઢ થઈ ગયા છે. યોગ રૂપી અશ્વ પર આરૂઢ થવાની જેમની પરિપક્વતા છે,
શ્રવણ મનન નિધિધ્યાસન રૂપી યોગ વડે જેમણે એકાંત સેવનથી માંડીને બહિર્મુખતાના ત્યાગ વાળું જીવન પસંદ કરેલું છે અને એવા જીવનમાં અંતર્મુખ, ઈશ્વરાભિમુખ, આત્માભિમુખ રહેવાના જેમના સંસ્કાર, અભ્યાસ અને વૈરાગ્યને લીધે દ્રઢ થઈ ગયા છે, તો એવા સંન્યાસ યોગાત. એનાથી શું થાય છે? સુનિશ્ચિતાર્થ, એટલે કન્વિક્શન, જ્ઞાનનિષ્ઠ થઈ ગયા છે કે વેદાંત વિજ્ઞાન જ એકમાત્ર સુનિશ્ચિત અર્થ છે. આત્માનું એકત્વ, એક રૂપી જ્ઞાનમાં નિષ્ઠ થઈ જવું એ સુનિશ્ચિત અર્થ છે. પછી પરામૃતા પરિમુચ્યંતિ સર્વે. એટલે વિજ્ઞાન એટલે અપરોક્ષ જ્ઞાન એવો પણ આચાર્યો અર્થ કરે છે. અપરોક્ષ જ્ઞાન કોનું થાય? આપણને જો આ પેન છે એનું પરોક્ષ જ્ઞાન થાય હંમેશા. કેમ? કારણ કે જ્ઞેય છે અને હું જ્ઞાતા છું. જ્ઞાતા એવા મારાથી આ જ્ઞેય પેન જુદી છે, માટે આનું મને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. પછી પરોક્ષ જ્ઞાન એટલે પેન મારી પાસે હાજર ના હોય, પરંતુ એટલે ઇન્દ્રિયનો સંપર્ક ના હોય છતાં પણ આ હિમાલય વગેરે પદાર્થો છે એનું પરોક્ષ જ્ઞાન થાય. તો અપરોક્ષ જ્ઞાન ક્યારે થાય? નિત્ય પ્રાપ્ત હોય જે વસ્તુ અને સ્વયં સિદ્ધ હોય. સ્વયં સિદ્ધ એટલે સ્વયં પ્રકાશ હોય એ વસ્તુનું અપરોક્ષ જ્ઞાન થાય. નિત્ય પ્રાપ્તત્વે સતી સ્વયં પ્રકાશત્વમ અપરોક્ષત્વમ. આ બધી વ્યાખ્યાઓ તર્કમાં આવે. એટલા માટે આ બ્રહ્મચાર્ય વગેરે જે કાશીમાં જઈએ તો સૌથી પહેલા આ બધી વ્યાખ્યાઓ, તર્ક સંગ્રહ ને બધું ભણાઈ દેવામાં આવે. એટલે એનું જ્ઞાન અપરોક્ષતયા થાય, જે સ્વયં સિદ્ધ હોય અને નિત્ય પ્રાપ્ત હોય. સ્વયં સિદ્ધ હોય એ પોતાનું અસ્તિત્વ સ્વયં જાહેર કરે છે. એવો જે આત્મા છે એનું આવી રીતે વેદાંત વિજ્ઞાન એ વેદાંત વડે પ્રતિપાદિત આત્મતત્વનું જ્ઞાન છે. માટે નિત્ય અનુભવ સ્વરૂપ છે. નિત્ય અનુભવ સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે, છતાં અજ્ઞાત છે. આત્માને આપણે બ્રહ્મ સ્વરૂપે જાણતા નથી. આત્માને જાણીએ છીએ કરતા, ભોગતા, વિજ્ઞાતા વગેરે રૂપે, અલ્પ રૂપે, એના સોપાધિક રૂપે જાણીએ છીએ. આત્માને નિરુપાધિક સ્વરૂપે જાણતા નથી. નિરુપાધિક સ્વરૂપ અવેદ્ય છે કે અવિદિત છે, અજ્ઞાત છે. તો આત્માનું જો જે નિત્ય પ્રાપ્ત હોય અને સ્વયં સિદ્ધ હોય, સ્વયં પ્રકાશ હોય, એનું જ્ઞાન થવું જ જોઈએ ને. તો આત્માનું મને જ્ઞાન, બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન હોવું જ જોઈએ. છતાં પણ નિત્ય પ્રાપ્ત હોવા છતાં પણ, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ હોવા છતાં પણ આત્માનું બ્રહ્મત્વ અજ્ઞાત છે મને. અહીંયા વેદાંત શાસ્ત્રનો રોલ છે. વેદાંત શાસ્ત્ર આત્માના બ્રહ્મત્વને પ્રગટ નથી કરતા. વેદાંત શાસ્ત્ર આત્માના બ્રહ્મત્વ, તો આત્મા પ્રમેય થઈ જાય, પરંતુ આત્મા અપ્રમેય જ છે. એટલે સાક્ષાત અને અપરોક્ષાત બ્રહ્મ વગેરે પ્રમાણથી આ જે વેદાંત વાક્યો છે એ અજ્ઞાતત્વ જે રહેલું છે આત્મામાં એની નિવૃત્તિ કરે છે. આત્મા નિત્ય પ્રાપ્ત છે, નિત્ય અનુભવ સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે, સ્વતઃ સિદ્ધ છે, છતાં અજ્ઞાત છે. એના અજ્ઞાતત્વની નિવૃત્તિ વેદાંત શાસ્ત્ર કરે છે. માટે વેદાંત પ્રમાણ બને છે. વેદાંત આત્માનું નિત્ય અનુભવ સ્વરૂપે કોઈ જ્ઞાન નથી કરાવતા. વેદાંત શાસ્ત્ર કરે છે શું? આત્માના અજ્ઞાતત્વની નિવૃત્તિ કરે છે. એટલે બ્રહ્મત્વ વિશેનું જે આડે આવરણ હતું એ આવરણની નિવૃત્તિ કરે છે, અજ્ઞાતત્વની નિવૃત્તિ કરે છે. માટે આ વેદાંતનું વિજ્ઞાન જ એકમાત્ર મારા જીવનનું લક્ષ્ય છે, એકમાત્ર પુરુષાર્થ છે. એટલે વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થ એવું સમજવાનું છે. દરેકે દરેક શબ્દ જે છે વેદાંત વિજ્ઞાનનો સુનિશ્ચિત અર્થ મારામાં જન્મે ક્યારે? મેં કીધું કે આત્મા અદ્વિતીય છે, આત્મા સર્વાત્મા છે, એ જ વિજ્ઞાન. આત્માનું એકત્વ પ્રગટ થવું, આત્મા નિત્ય અનુભવ સ્વરૂપ છે, સ્વયં સિદ્ધ છે, છતાં અજ્ઞાતત્વની નિવૃત્તિ કરે છે. આ જે તાત્પર્ય છે, પરપોટ જેને કહેવાય કે તાત્પર્ય, એનું ભાન થવું આપણી બુદ્ધિમાં, કે વેદાંત ભણીએ ત્યારે આ આપણી બુદ્ધિમાં રિવીલ થવું જોઈએ, પ્રગટ થવું જોઈએ. તો એ શબ્દ, જેમ પેન શબ્દ બોલું તો એક્ઝેક્ટલી આ પેનનો જે અર્થ છે, પેન અર્થ એટલે વિષય,
એ વિષય જ આ મન બુદ્ધિમાં સ્ફુરે છે. પેન એટલે કઈ હાથી બુદ્ધિમાં નથી સ્ફુરતો. કેમ? કારણ કે પેન શબ્દની મેં ભક્તિ કરેલી છે. મને અનેક બધા આવી રીતે દરેકે દરેક શબ્દ સાચી રીતે મારા માટે એનો અર્થ પ્રગટ કરે, એના માટે એ શબ્દનું તાત્પર્ય સમજવું પડે. થેન્ક યુ. જેમણે સારી રીતે આવો નિશ્ચય કરેલો છે એટલે કે ભક્તિ કરેલી છે. શબ્દ પોતાનો સાચો અર્થ મારા અંતઃકરણમાં જન્માવે. જેમ કે આ ફૂલ છે તો આ ફૂલ જપાકુસુમનું છે, એનો અર્થ મારા બુદ્ધિમાં સ્ફુરે, એના માટે આના કેટલા સંસ્કારો હશે મારામાં, ત્યારે મને આનું જ્ઞાન થયું હોય. એટલે મારા અંતઃકરણમાં એની ભક્તિ મેં કરેલી હોય વેદાંતના સુનિશ્ચિત અર્થની, કે હા ખરેખર આત્મા એક છે, આત્મા જ બધી ઉપાધિઓનો સર્વાત્મા છે. એ ખાસ વારંવાર શ્રવણ મનન નિધિધ્યાસન પૂર્વક સમજવું પડે. એટલે અધિકારી થઈને ગુરુ મુખેથી શ્રવણ કરવું પડે, તો જે જ્ઞાન જન્મે એને વિજ્ઞાન કહેવામાં આવે છે. સંન્યાસ યોગાદ શબ્દ છે. જ્યારે પણ આપણા શાસ્ત્રોમાં શંકરાચાર્યજીના ભાષ્યમાં, ભગવદ્ ગીતા વગેરે બ્રહ્મસૂત્ર હોય, સંન્યાસ શબ્દ આવે ને, જેમ કે હું પેન બોલું તો કેવું આપણા બધાને એક આવે, પેન સ્ફુરે છે. તો સંન્યાસ શબ્દનો શું અર્થ જન્મવો જોઈએ? સંન્યાસ એટલે શું? તો આગળના ક્લાસમાં બધી વિચારણા થઈ ગઈ છે. સંન્યાસ એટલે ક્રિયાકારક ફળભેદ બુદ્ધિનો સંન્યાસ. કંઈક ભગવા કરવા, વસ્ત્રો ધારણ કરવા, એ સંન્યાસનો અર્થ નથી. કંઈ કામ, બધા કર્તવ્યોની, હવે હું કંઈ કરતો નથી, હું નિવૃત્ત થઈ ગયો છું, હવે મેં કોઈ જવાબદારી રાખી નથી જીવનમાં, એટલે એને સંન્યાસ ના કહેવાય. સંન્યાસ એટલે શું? તમે પોતાને કરતા ભોગતા માનો છો તો પછી તમે સંન્યાસી નથી. ક્રિયાકારક ફળભેદ બુદ્ધિ, આ બુદ્ધિનું ઉપમર્દન થઈ જવું, કારક બુદ્ધિ ના રહેવી આપણામાં, ત્યારે સંન્યાસ લીધો કહેવાય. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ. આ બધા કારકો જ્યારે બ્રહ્મ બની જાય એને સંન્યાસ કહેવાય છે. તો સંન્યાસ એટલે શું? સંન્યાસ યોગાત, કર્મ થઈ રહ્યું છે, કર્મનો કરતા કોઈ નથી. કર્મ, આ બોલવાનું કર્મ હું કરું છું ને, મિથ્યા અભિમાન માત્ર છે. કર્મ વાક ઇન્દ્રિય વડે શબ્દોનું ઉચ્ચારણ થઈ રહ્યું છે. શબ્દોનું ઉચ્ચારણ વાણી કરે છે એવું પણ નથી. વાણી જડ છે, આત્મા સાક્ષી છે. તો આ કર્મ કોણ કરી રહ્યું છે એનો નિશ્ચય પ્રામાણિક રીતે થઈ જ નહીં શકે. ભલે સાક્ષાત અનુભવાતું હોય, પણ અનુભવ કેમ? સૂર્યોદય થાય છે, સાક્ષાત અનુભવાય છે, છતાં સૂર્ય ઉદય પામતો નથી, પૃથ્વી ગોળ ફરે છે. તો એવી રીતે જે અનુભવ થાય છે એ સાચો છે એવું ના કહી શકીએ આપણે. એમ હું બોલી રહ્યો છું ત્યારે પણ હું નિત્ય સન્નિધિ સ્વરૂપ માત્ર જ છું, સાક્ષી ચૈતન્ય છું. મારી સન્નિધિમાં પ્રકૃતિનું કાર્ય એવી વાણી વડે શબ્દોનું ઉચ્ચારણ થઈ રહ્યું છે. એટલે કર્મનો કરતા કોઈ છે નહીં. કર્મ નથી, કર્મનું સંપ્રદાન નથી, કર્મનું અધિકરણ નથી, કર્મનું કરણ પણ નથી. ક્રિયાકારક ફળભેદ બુદ્ધિ આત્મા ઉપર મિથ્યા અધ્યારોપિત છે એ જાણવું, એ જ્ઞાનને સંન્યાસ કહેવામાં આવે છે. તો આવા જ્ઞાન વડે, સંન્યાસ યોગ વડે જે સમર્પિત થઈ ગયા છે, જ્ઞાન નિષ્ઠારૂપી યોગમાં, આત્માના એકત્વના જ્ઞાનમાં નિષ્ઠારૂપી યોગમાં જે સમર્પિત થઈ ગયા છે, એવા અહીંયા યતિઓ સંન્યાસીઓની વાત થઈ રહેલી છે. તો જે સાધકો છે, આમાં આ તો બધા જીવન મુક્ત મહાત્મા દર્શીઓની વાત થઈ. તો મારે શું કરવાનું? તો જિજ્ઞાસુ સાધક માટે યત્ન અને બ્રહ્મનિષ્ઠા. જો બ્રહ્મનિષ્ઠા એટલે નિધિધ્યાસન, એટલે કે હું બ્રહ્મ બનીને રહું, મારો દરેકે દરેક વ્યવહાર હું બ્રહ્મ સ્વરૂપે રહીને કરું. અને યત્ન, એના માટે અભ્યાસ અને વૈરાગ્ય એને યત્ન કીધો છે. તો સાધકોમાં યત્ન અને બ્રહ્મનિષ્ઠા, બ્રહ્મ સ્વરૂપનું અનુસંધાન જે છે એ બ્રહ્મનિષ્ઠાનો પ્રયત્ન અને જે યત્ન છે શ્રવણ મનન નિધિધ્યાસન આપણે કરવા બેસવું પડે. એ યત્ન, શ્રવણ મનન નિધિધ્યાસનનો યત્ન અને બ્રહ્મનિષ્ઠા, બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા સાધકોમાં, જિજ્ઞાસુ સાધકોમાં સપ્રયાસ હોય છે.
ડેલિબરેટ એટલે કે ઈરાદાપૂર્વક એ લોકો કરે છે. જિજ્ઞાસુ સાધકો સવારે વહેલા ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં આવી રીતે યત્નપૂર્વક બ્રહ્મનિષ્ઠા માટે પ્રયત્ન કરતા હોય છે. જ્યારે સિદ્ધ કે જે જીવન મુક્ત છે એમાં અભ્યાસ, વૈરાગ્ય કે શ્રવણ મનન નિધિધ્યાસન રૂપી યત્ન અને બ્રહ્મનિષ્ઠા અનાયાસ હોય છે. એ લોકો સ્વાભાવિક રીતે અંતર્મુખ જ હોય. જીવન મુક્ત મહાપુરુષો સ્વાભાવિક રીતે નિરાયાસ અનાયાસે અંતર્મુખ આત્માભિમુખ જ હોય છે. બહિર્મુક્તા માટે એ લોકોને યત્ન કરવો પડે. એ લોકોમાં ભિક્ષાટન વગેરે, સ્નાન વગેરે જે પ્રવૃત્તિ છે પ્રારબ્ધની, એ કરવા માટે પ્રયત્ન કરવો પડે છે. બ્રહ્મચિંતન એ લોકોનું અનાયાસ હોય છે. આપણામાં બહિર્મુક્તા સ્વાભાવિક છે અને આત્માભિમુખતા સપ્રયાસ છે. એટલે જિજ્ઞાસુ સાધકો આવી રીતે અભ્યાસ અને વૈરાગ્યના સંસ્કાર દ્રઢ કરીને આવી રીતે બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત કરે છે. તો આવી રીતે બ્રહ્મનિષ્ઠા માટેનો જે યત્ન છે એ કઈ રીતે થાય? શુદ્ધ સત્વાહા, એટલે જેમણે અંતઃકરણ આવી રીતે શુદ્ધ કરેલું છે, વિશુદ્ધ સત્વ. રજસ અને તમસથી પોતાના અંતઃકરણને અભિભૂત થવા દેતા નથી. રજસ અને તમસ પ્રકૃતિના કાર્યમાં રહેલા જ છે. ત્રણેય ગુણોનું કાર્ય આવી પણ જાય. પ્રારબ્ધ પ્રમાણે કોઈ વાર ખરાબ વિચાર આવે પણ ખરો, ત્યારે એ વિચારને અનુમોદન આપતા નથી. જિજ્ઞાસુ સાધકો કે જીવન મુક્ત મહાપુરુષો એ વિચારને અનુમોદન એટલે કે એને સત્યતા આપતા નથી. એટલે આમ એ રજસ અને તમસ એ પ્રકૃતિનું કાર્ય છે. પ્રકૃતિનું કાર્ય શું છે? આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એમાં અભિવ્યક્ત થવાના જ છે. અંતઃકરણમાં જન્મે પૂર્વના સંસ્કારો, પરંતુ એને સત્ય બુદ્ધિથી એને સત્યતા આપતા નથી. તરત આત્માનુસંધાન કરીને પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. એટલે નિરતિશય સુખ સ્વરૂપ હું, આનંદ પરમાનંદ સ્વરૂપ હું છું એવું પાછું તરત ધારણ કરી લે છે. અભિભૂત થતા નથી સત્વરજસના, રજસ અને તમસના ગુણથી. એટલા માટે શુદ્ધ સત્વ કીધું છે, ખાલી સત્વ નથી કીધું. શુદ્ધ સત્વ એટલે શું? તો રજસ અને તમસથી જે અભિભૂત ન થઈ શકે એવા શુદ્ધ સત્વ પ્રધાન થઈ ગયા છે એ લોકો. પછી પરાંતકાળ એટલે પરમાત્માને જ્યારે પોતાનાથી અભિન્ન સ્વરૂપે જાણી લઈએ ત્યારે એ સમ્યક જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ત્યારે પરાંતકાળ કહેવાય છે. બીજી વાર દેહ ધારણ કરવો પડતો નથી. પર અંતકાળ, જો સરસ દક્ષિણામૂર્તિ મઠની ચોપડીમાં લખ્યું છે પરાંતકાળ એટલે પર અંતકાળ. પર એટલે બીજું, દ્વિતીય, અન્યત. તો બંગડીને જ્યારે સુવર્ણનું વિજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે બંગડીનો એ પરાંતકાળ કહેવાય છે. તો અહીંયા પરાંતકાળનો અર્થ શું કર્યો? જે બંગડીને સુવર્ણનું વિજ્ઞાન પ્રાપ્ત થયું એને હવે હાર, કંઠી, બુટ્ટી, ચૂની વગેરેના દર્શન જ થતા નથી. માત્ર ને માત્ર સુવર્ણનો જ પ્રત્યય જન્મે છે. તો પર અન્યત, પોતાનાથી ભિન્ન બીજું કંઈ છે જ નહીં, બીજું કંઈ પ્રતીત પણ નથી થતું. એટલે કે છે જ નહીં એટલે બીજું મારાથી અન્ય જે હોય ને એનું અવસાન થઈ ગયું છે. જે બંગડીને સુવર્ણ વિજ્ઞાન જન્મ્યું એના માટે કંઠી, હાર, કંદોરો, બુટ્ટી આ બધાનું અવસાન થઈ ગયું. પર એટલે બીજું, બીજાનું અવસાન થઈ જવું ને એને પરાંતકાળ કહેવાય છે. બીજાનું અવસાન એટલે શું? મારાથી અન્ય કંઈ જે કંઈ પણ દૃશ્ય છે, નામ રૂપાત્મક જગત છે એ છે જ નહીં, એનું અવસાન થઈ ગયું છે. તો બીજું શું છે? હું કેવળ અદ્વિતીય આત્મ ચૈતન્ય છું એવું છે જેને વિજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે એને પરાંતકાળ કહેવાય છે. સમ્યક જ્ઞાન એ જ પરાંતકાળ છે. વિજ્ઞાન કો, સર્વાત્મક ભાવનું જ્ઞાન કો એ પરાંતકાળ છે. પરાંતકાળનો બીજો અર્થ આપણે સમજ્યા. પર જે બીજું છે ને એનો અંતકાળ. બંગડી માટે કંદોરો, હાર આ બધાનો અંત થઈ ગયો છે. જે બીજું છે એનો અંતકાળ. પછી પરિમુચ્યંતી સર્વે.
પરિતઃ મુચ્યંતી એટલે જીવન મુક્ત તો હતા જ, અને હવે પરાંત કાળ થયો એટલે કે દેહનો પણ ત્યાગ થઈ ગયો ત્યારે એ વિદેહ મુક્ત થઈ ગયા છે. આ એક અર્થ શંકરાચાર્યજી કરે છે. એટલે આવરણ આપણે જોયું કે અજ્ઞાતત્વનું આવરણ હતું એ દૂર થયું છે જ્ઞાનથી. વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી આત્માનું અજ્ઞાતત્વ નષ્ટ થયું છે. અજ્ઞાનની બે શક્તિ છે, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. તો જીવન મુક્તિમાં વિક્ષેપ શક્તિ નથી, આવરણ શક્તિ, અજ્ઞાનનું આવરણ પણ રહેતું નથી. એટલે આવરણ જ્ઞાનથી નષ્ટ થયેલું છે. આવરણ જીવન મુક્તિમાં જ્ઞાનથી નષ્ટ થઈ જાય છે, અજ્ઞાતત્વની નિવૃત્તિ થઈ જાય છે. પરંતુ પ્રારબ્ધ ક્ષય થાય ત્યાં સુધી આ જગત જોડે આ શરીર વ્યવહાર કરે છે. અત્યારે અજ્ઞાન કાળે શું હોય છે, આ જગતમાં હું વ્યવહાર કરું છું. હકીકતમાં અજ્ઞાન કાળે પણ આ દેહ જગત જોડે વ્યવહાર કરે છે. એમાં હું ખાલી સૂર્યની જેમ સાક્ષી સન્નિધિ સ્વરૂપ જ છું. તો જીવન મુક્તિ પછી વિદેહ મુક્તિ થાય ત્યારે શું થાય છે, દેહ અને જગત પણ રહેતા નથી, એને વિદેહ મુક્તિ કીધી છે. તો વિક્ષેપ શક્તિ પણ નષ્ટ થઈ જાય છે, વિક્ષેપ પણ રહેતો નથી, એને પરિમુચ્યંતી સર્વે એવું કીધું છે. પરિતઃ મુચ્યંતી એટલે વિક્ષેપ પણ રહેતો નથી. આવરણ તો જ્ઞાનથી, સમ્યક જ્ઞાનથી નિવૃત્ત થયેલું જ છે, પરંતુ વિક્ષેપ પણ રહેતો નથી. પછી બ્રહ્મલોકેશુ, તો તે બ્રહ્મ એવ લોક, બ્રહ્મલોક. તો બ્રહ્મ જ લોક્યતે ઇતિ લોક, જેનો અનુભવ થાય છે એને લોક કહેવાય. તો હંમેશા નિત્ય નિરંતર સદા એ લોકો બ્રહ્મમાં જ યુક્ત છે, બ્રહ્મમાં જ સમાહિત છે, આત્માને બ્રહ્મ સ્વરૂપે જાણે છે. એવું જાણવાથી બ્રહ્મ જે છે એ અધિષ્ઠાન ચૈતન્ય છે, એ સમગ્ર જગતમાં એ વ્યાપ્ત છે. એટલે સમગ્ર આત્માનું બ્રહ્મત્વ જાણીએ એટલે પોતાનાથી ભિન્ન કંઈ રહેતું નથી. તો બ્રહ્મલોકેશુ એ સપ્તમી બહુવચન છે. તો શંકરાચાર્યજી અર્થ કરે છે અહીંયા સપ્તમી બહુવચન કેમ વાપર્યું છે, તે બ્રહ્મલોકે પરાંત કાલે પરિમુચ્યંતી એવું હોવું જોઈએ ને, તે બ્રહ્મમાં જ પ્રાપ્ત થઈ જાય છે, બ્રહ્મ સ્વરૂપે જ પ્રગટ થઈને રહે છે. તો અહીંયા સપ્તમી બહુવચન કેમ વાપર્યું છે, કારણ કે બ્રહ્મ આ જે સાધકો છે, જિજ્ઞાસુ સાધકોની અનેકતા છે, માટે ઘણા બધા આવી રીતે બ્રહ્મ જિજ્ઞાસુઓ યત્ન કરી રહ્યા છે. માટે બ્રહ્મ એટલે કે બ્રહ્મરૂપી લોકમાં આ બધા જિજ્ઞાસુઓ ની ગતિ થશે. એટલે ગતિ તો ના થાય, પરંતુ બ્રહ્મ જ્ઞાનની સાધના કરનારા જિજ્ઞાસુઓ અનેક છે, માટે બ્રહ્મલોકેશુ એવું કીધું છે. બીજું, બ્રહ્મને વિષય કરનારી વૃત્તિઓ કે અનુભવો અનેક છે. દરેક સાધક, મેં કીધું તું આપણે, હું આ શરીર નથી, એની એ સમજવાની આપણા બધાની યુક્તિઓ જુદી જુદી હશે. હું બ્રહ્મ છું તો એવું મારે સમજવું છે, હું સર્વાત્મા છું એ મારે સમજવું છે. તો આપણે એ હું સર્વાત્મા છું એ નિશ્ચિત અર્થ છે, એ નિશ્ચિત અર્થને સમજીએ છીએ કઈ રીતે, હું જુદી રીતે સમજતો હોઉં, તમે જુદી રીતે સમજતા હો. એટલે બ્રહ્મને વિષય કરનારી વૃત્તિઓ અનેક છે. ખ્યાલ આવ્યો તમને? બ્રહ્મલોકે શું કેમ બહુવચન કેમ વાપરેલું છે, કારણ કે બ્રહ્મને વિષય કરનારી એટલે અજ્ઞાતત્વને નિવૃત્ત કરનારી. જેમ દરેક ઉપનિષદ એક જુદી વિચાર પ્રક્રિયા આપે છે આત્માના એકત્વના જ્ઞાન માટે. દરેક ઉપનિષદ આવી રીતે જુદું વિચાર ભાથું આપે છે. છાંદોગ્ય ઉપનિષદમાં એક વિચાર હોય, આ મુંડક ઉપનિષદમાં એક વિચાર હોય. આમ બ્રહ્મત્વના જ્ઞાનને, બ્રહ્મત્વના અનુભવ માટે સાધક જુદી જુદી આવી રીતે વિચાર પ્રક્રિયાઓનો આધાર લે છે. વૃત્તિઓ, બ્રહ્માકાર વૃત્તિઓ અનેક છે, એટલે કે એ અનુસંધાન અનેક છે, માટે બ્રહ્મલોકેશુ એવું સપ્તમી બહુવચન વાપરેલું છે. અહીંયા ભાષ્યમાં બે ઉદાહરણ આપેલા છે. એક દીપકનો મોક્ષ થાય છે અને ઘટાકાશનો મોક્ષ થાય છે. એટલે દીપકનો મોક્ષ થવો એટલે શું થવું? દીપક જે છે એ સૂર્યપ્રકાશ એટલે વ્યાપક તેજ તત્વમાં વિલીન થઈ જાય છે, એને દીપકનો મોક્ષ કહેવાય છે. તો એવી જ રીતે
આ આત્માનું જે બ્રહ્મત્વ છે એના જ્ઞાનથી આ જે પંચમહાભૂત છે એ સમષ્ટિ પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે. વિદેહ મુક્તિ માટે આવી રીતે ઘટાકાશ મહાકાશમાં લીન થઈ જાય છે. વિદેહ મુક્તિ માટે આવા બે ઉદાહરણ આપેલા છે. વિદેહ મુક્તિને સમજવી હોય તો કઈ રીતે સમજાય? તો જેમ ઘટાકાશ મહાકાશમાં વિલીન થઈ જાય, તો ઘટાકાશ જયારે ઘટ ઉપાધિ હતી ત્યારે મહાકાશમાં મળેલું નહોતું, મળેલું જ હતું. હા, તો વિદેહ મુક્તિ ને જીવન મુક્તિમાં આમ કશો જ ફરક નથી. વિદેહ મુક્તિ સમજાવવા માટે બે ઉદાહરણ આપેલા છે. ઘટાકાશનો મહાકાશમાં વિલીનીકરણ, કે ઘટાકાશનો મોક્ષ થઈ ગયો, એની વિદેહ મુક્તિ થઈ ગઈ. ઘટરૂપી ઉપાધિ ફૂટી ગઈ ને ત્યારે ઘટાકાશને વિદેહ મુક્તિ મળી, એ મહાકાશમાં વિલીન થઈ ગયું. અરે તે ઘટરૂપી ઉપાધિ હતી ત્યારે પણ એ મહાકાશમાં જ હતું, મહાકાશ રૂપે જ અસ્તિત્વ એની નિષ્ઠા હતી. પણ આવી રીતે ઉદાહરણ આપે છે વિદેહ મુક્તિને સમજવા માટે, કે ઉપાધિ પણ રહેતી નથી, એને વિદેહ મુક્તિ કીધી છે. મેં કીધું ને કે વિક્ષેપ રહેતો નથી. અજ્ઞાતત્વ રૂપી આવરણની નિવૃત્તિ તો થઈ ગઈ, વિક્ષેપ પણ રહેતો નથી. વ્યાપક એવા આકાશમાં, જ્યારે આકાશ વ્યાપક હતું, કુંભારવાડામાં કુંભારે ઘડો સર્જ્યો, ઘટરૂપી ઉપાધિ સર્જાઈ, ત્યારે વ્યાપક એવા આકાશમાં ઘટત્વ પ્રતીત થતું હતું. જો ઘટાકાશનું સર્જન નથી થયું, વ્યાપક એવા આકાશમાં ઘટત્વ નામ આકાર જે ઘટરૂપી ઉપાધિ છે એ પ્રતીત થતી હતી. ઘટત્વની નિવૃત્તિ થઈ છે, ઘટાકાશમાંથી ઘટત્વની નિવૃત્તિ થઈ છે, એટલે જાણે કે એવું કહેવાય. આને વિદેહ મુક્તિ કહેવાય છે. એ પ્રતીતિ રહેતી નથી, ઘટત્વની પ્રતીતિ રહેતી નથી, જીવત્વની પ્રતીતિ રહેતી નથી. જીવત્વ કોને કીધું છે? હું આ એક દેહાદી સંઘાતમાં પરિચ્છિન્ન છું, એને જીવત્વ કહેવાય છે, જીવપણું કહેવાય છે. તો એ જીવત્વની પ્રતીતિ રહેતી નથી. હું તો સર્વ ઉપાધિઓનો આત્મા છું. જ્ઞાન જ છે. જીવન મુક્તિ અને વિદેહ મુક્તિમાં કઈ તફાવત છે જ નહીં, પરંતુ એ જીવ ઘટત્વની પ્રતીતિ પહેલા થતી હતી અને હવે થતી નથી, એટલો જ ફરક છે. ઘટત્વ નરી ભ્રાંતિ જ છે, હકીકતમાં એ દૂર થઈ જાય. પછી સંન્યાસ યોગાત્મા, સંન્યાસ એટલે શું? સમ્યક ન્યાસ. તો સમ્યક ની નિશ્ચિત પૂર્વક, નિતરામ. સમ્યક એટલે વિચારપૂર્વક, એમને છોડી દેવું એને સંન્યાસ ના કહેવાય. સમ્યક, સમ્યક શબ્દનો અર્થ શું થાય? વિચારણા, સાચી સમજપૂર્વક, સાચી વિચારણા પૂર્વક. સમ્યક શબ્દનો અર્થ સાચી સમજથી, સાચી વિચારણાથી, શાસ્ત્રોક્ત સાચી સમજ કે શાસ્ત્રોક્ત વિચારણાથી. ની એટલે નિતરામ. એકવાર આપણે છોડી દઈએ પછી આમ પાછું ફરીને નહીં જોવાનું, એને નિતરામ કહેવાય. આપણે કઈનો સંન્યાસ કર્યો હોય ક્યારે કહેવાય? આમ પાછું ફરીને જોવું ના પડે ને, એને સંન્યાસ કહેવાય. નાના હતા ત્યારે લખોટીની રમત રમતા હતા, પછી એકે વખત એ લખોટીમાં રાગ બુદ્ધિથી આપણે જોયું નથી, એને સંન્યાસ, મેં લખોટીઓનો સંન્યાસ કર્યો છે. તો ની એટલે નિતરામ, પાછું ફરીને ના જોવું. અને અસુ સમ્યક સંન્યાસ શબ્દમાં ધાતુ કઈ છે? અસુક્ષેપણે. તો આસ, સમ્યક, ની અને આસ. આસ એટલે ફેંકી દેવું. તો આવી રીતે શાસ્ત્રોક્ત સાચી સમજ વિચારણા પૂર્વક નિતરામ ફેંકી દેવું, એટલે કે એનો ત્યાગ કરવો, એને સંન્યાસ કહેવામાં આવે છે. ત્યાગ ક્યારે થાય? લખોટીઓનો મારે સંન્યાસ કરવો છે, તો લખોટીઓનો હું સંન્યાસ ક્યારે કરું? લખોટીઓને છોડી દેજે, ખબરદાર પકડી છે તો લખોટીઓ, એવું મમ્મી કે મને, તો એનાથી કઈ લખોટીઓનો સંન્યાસ થઈ જાય? એના કરતા ઉપરની વસ્તુમાં ઇન્ટરેસ્ટ કેળવું. સમજથી થાય, એમ ખાલી સમજથી ના થાય. મહત્વ ના લે. હા,
તો લખોટીઓ ક્યારે છૂટે? જ્યારે લખોટી કરતા કોઈ ઉત્કૃષ્ટ વસ્તુમાં પ્રેમ જન્મે ને ત્યારે લખોટીઓ છૂટે. એટલે આ નામ રૂપાત્મક દૃશ્ય પ્રપંચ કહો કે કાર્યકારણ સંઘાત ઉપાધિ કહો, એમાં આસક્તિ, દેહાભિમાન વગેરે ક્યારે છૂટે? એટલે ત્યાગ શબ્દ કે સંન્યાસ છે ને છોડવાના અર્થમાં નથી. ઉત્કૃષ્ટ વસ્તુ પકડવી તો નિકૃષ્ટ સંન્યાસ આપોઆપ થવાનો છે. એટલે ત્યાગ શબ્દ એ નિષેધાત્મક શબ્દ નથી. વિધેયાત્મક પાસું પણ ત્યાગમાં રહેલું જ છે. તો વિધેયાત્મક પાસું શું છે? આત્મા કે બ્રહ્મ કે પરમાત્મા માટે નિતરામ આસક્તિ, નિતરામ પ્રેમ હોવો. પ્રેમ એ ત્યાગનું વિધેયાત્મક પાસું છે. પરમાત્મા પ્રતિ પ્રેમ હોય તો સંસારમાંથી સંન્યાસ કે ત્યાગ થાય. આમ ક્રિયાકારક ફળભેદ બુદ્ધિનો સંન્યાસ ક્યારે થાય? જ્યારે ક્રિયાકારક ફળભેદ બુદ્ધિથી નિત્ય મુક્ત એવું આત્મ સ્વરૂપનું વરણ થયેલું હોય. યમે વૈશ વૃણુતે તેન લભ્ય. જગતમાં સત્ય બુદ્ધિ બે પ્રકારે અધ્યારોપ થાય છે અજ્ઞાન કાળે. નામ રૂપાત્મક જગતમાં સત્ય બુદ્ધિ છે અને અનાત્મામાં આત્મબુદ્ધિ છે. અનાત્મામાં આત્મબુદ્ધિ છે, દેહાદી સંઘાતમાં હું બુદ્ધિ છે, તાદાત્મ્ય અધ્યાસ્ય માટે દૃશ્ય એવા નામ રૂપાત્મક જગતમાં સત્ય બુદ્ધિનો અધ્યારોપ થાય છે. તો જયારે આપણે કરવું છે કેવળ અને કેવળ આત્મતત્વનું, બ્રહ્મ તત્વનું વરણ, સંન્યાસ યોગાત વેદાંત વિજ્ઞાને સુનિશ્ચિતાર્થ થવું છે. તો શ્રુતિની શરણે જઈએ. શ્રુતિ પ્રપંચનો અધ્યારોપ વગેરે જે વાત કરે છે એ કેવળ અને કેવળ અધિષ્ઠાન સ્વરૂપે આત્મા જ રહેલું છે. આત્મા એવ ઇદમેક એવાગ્ર આસીત. એટલે કે પ્રપંચનો અધ્યારોપનું વર્ણન, એનું પ્રયોજન શું છે? શેના માટે શ્રુતિ કરે છે? પ્રપંચ નાશવંત છે. આ દૃશ્ય પ્રપંચ નાશવંત છે, એની નાશવંતતા બતાવવા માટે અધ્યારોપનું વર્ણન છે. પછી આપણા ઉપદેશાસ્ત્રીમાં જેમ લય પ્રક્રિયા ચાલી રહી છે, પૃથ્વીનો જળમાં, જળનું અગ્નિમાં, અગ્નિનું વાયુમાં, વાયુનું આકાશમાં, આકાશનું અવ્યક્ત માયામાં, પછી માયાનું પ્રત્યેગાત્મામાં. આ જે લય કે અપવાદ કરીએ છીએ તો એનું પ્રયોજન શું છે? પ્રપંચ ઉપાદાનથી અનન્ય છે એ સમજાવવા માટે એ અધ્યારોપ અને અપવાદની પ્રક્રિયા શ્રુતિ સમજાવે છે. તો અખંડાનંદજી સંન્યાસ શબ્દનો અર્થ પ્રદીપ્ત અંતરદૃષ્ટિ એવો કરે છે. જ્ઞાનાગ્નિને સંન્યાસ કહે છે. અત્યંત તીવ્ર એવી અંતર આત્માભિમુખતા કે ઈશ્વરાભિમુખતા, અંતર્મુખતા, એનો સંન્યાસ અર્થ કરે છે. શુદ્ધ સત્વાહા એટલે ભેળસેળ વગરના. મેં કીધું કે શુદ્ધ સત્વ કેમ કીધું છે? સત્વગુણ રજસ અને તમસથી અભિભૂત થતો નથી. સત્વનું શોધન થયેલું છે. સત્વનું શોધન, શુદ્ધ સત્વ ક્યારે થાય? જ્યારે અંતઃકરણમાંથી રજસ અને તમસ આગંતુક એવા દોષો જતા રહે ત્યારે નિર્દોષ અંતઃકરણ જે છે એ બ્રહ્મ સ્વરૂપે જ રહે. ચૈતન્ય રૂપી મહાસાગરમાં એક કાંકરો જાય એટલે જે વમળ કે વૃત્તિ કે આકાર ઉઠે એને મન કીધું છે, અંતઃકરણ કીધું છે, બુદ્ધિ કીધી છે. તો એ બુદ્ધિનું પોતાનું સાચું સ્વરૂપ ચૈતન્ય જ છે. તો એવું શુદ્ધ સત્વાહા એટલે જ્ઞાનીનું મન બ્રહ્મ બની ગયું છે, બ્રહ્મ સ્વરૂપે જ છે, બ્રહ્મ સિવાય કોઈનું ગ્રહણ કરતું નથી. તો અનાત્માનો અપવાદ થઈ જવો એને સંન્યાસ કીધો છે. અનાત્માનો અપવાદ એટલે અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વનો અપવાદ. અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ માટે મને સંપૂર્ણ વૈરાગ્ય હોય. અનાત્મા, દરેકે દરેક અનાત્મામાંથી આત્મબુદ્ધિ મેં પાછી ખેંચી લીધી છે અને પરમાત્મા કે બ્રહ્મમાં મારી આત્મબુદ્ધિ સ્થાપિત કરેલી છે. સંન્યાસ ક્યારે કરવો પડે? જ્યારે દૃશ્ય એવી વસ્તુઓ મારાથી જુદી હોય પરંતુ કોઈ જુદું છે જ નહીં. એટલે સંન્યાસ કરતા કરતા હું દેહ નથી, હું મન નથી, બુદ્ધિ નથી, અહંકાર નથી, અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ નથી, અનાત્માનો સંન્યાસ કરતા કરતા જે અવશેષ રહે, અવશેષ કોણ રહે છે?
નિરુપાધિક આત્મ ચૈતન્ય કહો, પ્રત્યેગાત્મા કહો, એ જે અવશેષ રહે છે એમાં, હા, એટલે હું નિરુપાધિક આત્મ ચૈતન્ય છું, પછી મારી બહાર આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને જગત તો રહી ગયું, તો અનાત્મા કે જગતનો અપવાદ કરતા કરતા, ત્યાગ કરતા કરતા જે અવશેષ રહે છે, અવશેષ કોણ રહે છે? નિરુપાધિક આત્મ ચૈતન્ય, સાક્ષી ચૈતન્ય, દ્રષ્ટા ચૈતન્ય. એ ચૈતન્યમાં જેનો સંન્યાસ કર્યો મેં, દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ કહો, આ જગતની વસ્તુઓ કહો, એ સંન્યાસ કરેલી બધી વસ્તુઓ અધ્યસ્ત હતી એવું જાણવું, છે જ નહીં, દેખાવ માત્ર છે એવું જાણવું, એને સંન્યાસ યોગ કહેવાય છે. સંન્યાસ યોગ એટલે સંન્યાસ, જેનો સંન્યાસ કર્યો એ સઘળી અનાત્મ વર્ગ આત્માથી ભિન્ન છે જ નહીં, એમનું કોઈ અસ્તિત્વ જ નથી એવું સમજવું. એ અધ્યસ્ત છે, સ્વરૂપથી જુદી છે જ નહીં, એને સંન્યાસ યોગ કીધો છે. તો પરામૃતા પરિમુચ્યંતિ સર્વે, સદ્યો મુક્તિમાં જ સ્થિત છે અને પછી વિદેહ મુક્તિ એમને પ્રાપ્ત થાય છે. પરામૃતા એટલે પરમ અમૃતમ અમરણ ધર્મકમ બ્રહ્માત્મ ભૂતમ યેશામ તે પરામૃતા. તો પરમ અમૃત સ્વરૂપ જે અમરણ ધર્મ છે એવું બ્રહ્મ સ્વરૂપ જ જેનું આત્મ રૂપે પ્રગટ થયેલું છે એવા પરામૃતા. તો સંપૂર્ણ મૃત્યુ નું સાક્ષી કોણ છે? બ્રહ્મ ચૈતન્ય. એ સ્વયં પ્રકાશ આત્મ ચૈતન્ય, બ્રહ્મ ચૈતન્ય જ મારું વાસ્તવિક સ્વરૂપ છે, નિરુપાધિક સ્વરૂપ છે એવું જાણી લીધું છે. અંતઃકરણ સાથેનું આધ્યાસિક તાદાત્મ્ય તૂટી જાય એને પરામૃતા કહેવાય છે. પર અમૃત, અમૃતને પરમ અથવા તો પર એવું વિશેષણ કેમ લગાડવાની જરૂર પડી? આત્મ ચૈતન્યનો જ્યાં સુધી અંતઃકરણ સાથે તાદાત્મ્ય અધ્યાસ છે ત્યાં સુધી અપરામૃત. એટલે અપરામૃત કહેવાય છે, પરંતુ જયારે આધ્યાસિક તાદાત્મ્ય છૂટી જાય ત્યારે પરામૃત કહેવાય છે. આ પરામૃત જ સ્વરૂપભૂત છે, સ્વરૂપ રૂપી અમૃત છે, અમૃત રસથી ભરપૂર છે. પરામૃત પરિતઃ મુચ્યંતી એટલે જ્ઞાનીની કોઈ ગતિ થતી નથી. શકુની નામ ઇવ આકાશે, જેમ જ્ઞાનીની કેમ આપણને ખબર ના પડે જ્ઞાનીની શું ગતિ થઈ? તો શકુની એટલે ઓલું બાજ પક્ષી, ટૂંકમાં જે આકાશમાં ઊંચે ઉડતું હોય જે પક્ષી, એના પંજા, એના પગલા આકાશમાં જણાય છે, એ ક્યાં ગયું, કયા માર્ગે ગયું, એ પગલા જણાતા નથી. એટલે જ્ઞાનીની ગતિ માટે આ શ્લોક હોય છે શાસ્ત્રમાં. શકુની નામ ઇવ આકાશે જલે વારી ચરસ્ય ચ, માછલી કયા માર્ગે ગઈ પાણીમાં એ પણ ખબર પડતી નથી. પદમ યથાન દૃશ્યેદ તથા જ્ઞાનવતામ ગતિ, આકાશમાં પક્ષીના કોઈ ચિહ્નો નથી, માછલીના જળમાં કોઈ ચિહ્નો મળતા નથી, એવી રીતે જ્ઞાનીની કોઈ ગતિ છે જ નહીં. સ્વરૂપ સિદ્ધ આત્મા જ બ્રહ્મ છે એવો એને મોક્ષ, એ જ્ઞાનમાં નિષ્ઠ છે માટે એ પરામૃતા છે. એટલે જ્ઞાનીનો જે મોક્ષ છે, જ્ઞાનીની જીવન મુક્તિ જે છે એ અન્યાશ્રિત નથી, એટલે નિમિત્તે નથી, સ્વરૂપભૂત મુક્તિ છે, અનિત્ય નથી, એટલે કે નિત્ય મુક્ત છે, માટે અહીંયા પરામૃતા કીધેલું છે. અને આ જીવંત હોય, જીવન મુક્તિ છે એટલે કે જીવંત છે આ શુદ્ધ ચિત્ત યતિઓ, ત્યારે જ પરમ અમૃત સ્વરૂપ બ્રહ્મ બનીને રહેલા છે. એટલે મૂલા વિદ્યારૂપી બંધનથી, અજ્ઞાનનો આવરણથી એ હંમેશ માટે નિત્ય મુક્ત છે. વેદાંતના શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે સ્વાધ્યાયથી અદ્વૈત નિષ્ઠા ત્યારે થાય જ્યારે કોઈ સંશય રહે નહીં, આપણને આમાં કોઈ પ્રકારનો સંશય ના રહે. હું બ્રહ્મ જ છું, હું સર્વાત્મા છું. આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ કેવળ અને કેવળ અધ્યારોપ છે, ભ્રાંતિ કલ્પિત છે, અધ્યસ્ત છે આત્મતત્વ ઉપર, ચૈતન્ય ઉપર. અદૃશ્ય એવું ઉપાધિ માત્ર ને માત્ર ભ્રાંતિ કલ્પિત છે. આવું જયારે નિશ્ચિત અર્થ હોય, કોઈ સંશય ના હોય, ત્યારે અદ્વૈત નિષ્ઠા થાય. એટલે અદ્વૈત આત્મા જીવન પર્યંત અદ્વૈતનો આભાસ હોય તો પણ અદ્વૈતની નિષ્ઠા, એનો વિરોધ આવતો નથી.
અલંકારોની અનેકતા, વિવિધતા, વિશેષતા, પ્રયોજનપણું સુવર્ણના એકત્વના જ્ઞાન માટે, અદ્વિતીયતાના જ્ઞાન માટે વિરોધી નથી. ભલે ને અનેક અલંકારો હોય, અનેક અલંકારોની પ્રતીતિ હોય, પરંતુ સુવર્ણનું અદ્વિતીયત્વ બાધિત થતું નથી. એવી રીતે તત્વનિષ્ઠા જે છે એ જીવન પર્યંત દ્વૈત આભાસ એટલે ઉપાધિ અને આ જગત સાથે વ્યવહાર કરતી હોય ત્યારે એની સભાનતા ભલે હોય, પરંતુ જીવન મુક્ત એની અદ્વૈત નિષ્ઠામાં જ જીવે છે. દેહપાત પછી વિદેહ કૈવલ્ય પ્રાપ્ત કરે છે. એટલે અહીંયા શું કીધું છે? પરામૃતા પરિમુચ્યંતિ સર્વે એટલે શું સમજવાનું? અજ્ઞાનની આવરણ શક્તિથી આ જીવન મુક્ત મહાત્માઓ, તત્વદર્શી પુરુષો જે છે એ અજ્ઞાનની આવરણ શક્તિથી મુક્ત રહીને જીવન મુક્તિનો આનંદ માણે છે. જીવન મુક્તિનો આનંદ ક્યારે મળે? અજ્ઞાનની આવરણ શક્તિ, અજ્ઞાતત્વ બાધિત થઈ જાય ત્યારે. એટલે અજ્ઞાનની આવરણ શક્તિને ત્યજીને, એનાથી મુક્ત રહીને જીવન મુક્તિનો આનંદ માણે છે. અને વિક્ષેપ શક્તિથી મુક્ત રહીને વિદેહ મુક્તિનો આનંદ માણે છે. જીવન મુક્તિ હોય ત્યારે વિક્ષેપ તો હોય છે, આ દેહ અલંકારો હોય, પરંતુ અલંકારો પણ ના રહે, અલંકારોનું નામ અને આકાર પણ ના રહે, ત્યારે સુવર્ણનો આનંદ માણે છે. એટલે વિક્ષેપ શક્તિથી મુક્ત બને જ્યારે, ત્યારે વિદેહ મુક્તિનો આનંદ માણે છે. અજ્ઞાન નષ્ટ થઈ જાય, અજ્ઞાન નિવૃત્ત થઈ જાય પછી જે મરીએ એ પરાંતકાળ છે. જો અજ્ઞાન હોય અને મરીએ એને પરાંતકાળ નથી કીધો, એ તો પાછું જન્મે મરે, જન્મે મરે, જન્મ મૃત્યુનું ચક્ર ચાલુ રહે છે. અજ્ઞાન નિવૃત્ત થાય પછી જયારે આ દેહ છૂટે ને એ પરાંતકાળ છે. અજ્ઞાન નિવૃત્ત થઈ જાય પછી આ દેહ છૂટે એ પરાંતકાળ છે. એ વાસ્તવિક મરણ છે. આ દેહનું મૃત્યુ એ મરણ છે જ નહીં. એને આપણા વેદાંતમાં મરણ કીધું જ નથી. વેદાંતમાં મરણ કોને કીધું છે? અજ્ઞાન નિવૃત્તિ થઈ જાય પછી આ દેહ છૂટે ને, દેહ ત્યાગ થાય, પ્રારબ્ધ ક્ષય થાય, એને મરણ કીધું છે. એ જ વાસ્તવિક મરણ છે. અનાદિ મરણના પ્રવાહનું, અનાદિ જન્મ મૃત્યુનો જે પ્રવાહ ચાલે છે એ અનાદિ જન્મ મૃત્યુના પ્રવાહનું મરણ થઈ જવું એ અંતિમ મરણ છે, એ પરાંતકાળ છે. તો આવી રીતે અહીંયા જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ બંનેનું પ્રતિપાદન થયેલું છે. તો સુંદર શ્લોક છે બધી રીતે. આ છે ને સમગ્ર વેદાંત શાસ્ત્રનું આપણને તાત્પર્ય, સમગ્ર વેદાંત શાસ્ત્રની વિચારણાનું ભાથું આપણને આપી જાય એવા આ છેલ્લા બધા શ્લોકો છે જીવન મુક્તિ અને વિદેહ મુક્તિના. તો એનો લાભ મળે આપણને, આપણું મન બુદ્ધિ એ જીવન મુક્તિના જ્ઞાનમાં એનું સમાધાન થઈ જાય એવી જ પરમેશ્વરને પ્રાર્થના કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.